જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે કરિયાણાની કીટ લેવા માટે. કારણ કે બજાજ શોરૂમના માલિક ગાંધીનગરથી દીપકભાઈ સાહેબ તેમને મને કહ્યું હતું કે ગોવિંદભાઈ, કોઈ જરૂરિયાતમંદનો વ્યક્તિ હોય એમને કરિયાણાની કીટ તમે તમારા ધ્યાન મુજબ લેજો અને કોઈ ખાસ જરૂર હોય એમને તમે કરિયાણાની કીટ આપજો. તો એક એવો પરિવાર છે જેમની આર્થિક પરિસ્થિતિ આપણે જોઈને આપણને એવું લાગે કોઈના જીવનમાં આવી પરિસ્થિતિ ના હોય, તો એમને કરિયાણાની કીટ આપણે આપીશું. અને જોતા રહો એન્ડ સુધી બ્લોગ્સ. આપણે બધું કરિયાણું લઈશું અને તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો. તો આપણે લઈ રહ્યા છીએ કરિયાણું, તમે જોઈ રહ્યા છો. તો ચલો તમને બતાવું બધી આઈટમો આવીને શું બધી જે તમને ડિટેલ લખીને આપી છે ને. ઓકે. અને ઘઉંનું કદાચ ઘઉંનું કટું કરજો. ઘણું બધું લઈ લીધું છે અને બસ ટૂંક સમયની અંદર આપણે બધું જે બિલ અને જે બધું આઈટમો લેવાની છે કરિયાણાની અંદર આવે એ બધું જ લઈને આપણે બિલ બનાવીશું. બિલ બનાવીને પછી કરિયાણું લઈને આપણે જે પરિવારને આપવા જવાનું છે ને એ પરિવારને આપવા જઈશું. પણ એક વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક મારા પેજ ઉપર પણ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. અને ઘણી બધી સેવાના વિડીયો જોવાની મજા આવશે. તમે જોઈ રહ્યા છો આપણે શોરૂમમાં આવી ગયા છીએ કરિયાણાની કીટ લેવા માટે અને હવે જઈએ પરિવારને કીટ આપવા માટે. જોતા રહો એન્ડ સુધી વ્લોગ્સ. બાંધો લસણ 200 ગ્રામ, રજવાડી ગરમ મસાલો 100 ગ્રામ, મેંદા બહાર 6, દાલચીની 2 પેકેટ, તુવેર દાળ 2 કિલો, હળદર 200 ગ્રામ, મરચાં 2, ચા 1 કિલો, ભાત 2 કિલો, ઘઉં 26 કિલો. કેટલું બિલ બન્યું? 3057 રૂપિયા. 3057. મિત્રો, તમે જોઈ રહ્યા છો 3097 રૂપિયાનું બિલ બન્યું અને હું તમને બતાવું છું વ્લોગ્સ વિડીયોમાં. જોતા રહો એન્ડ સુધી વ્લોગ્સ. અને આપણે જે પરિવારને આપવા જવાનું છે કરિયાણાની કીટ એ પરિવારને કરિયાણાની કીટ આપવા જઈએ. જોતા રહો એન્ડ સુધી રૂપિયા 3097. હા, બધી આઈટમો આપણે જે લીધી. તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે કરિયાણું ઘણું બધું લઈ લીધું છે. કરિયાણાની કીટ આખી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શ્રી શક્તિ સુપર માર્ટ તમે જોઈ રહ્યા છો સમયની અંદર છે. અને હવે આપણે કરિયાણું ગોઠવાનું છે બાઇકમાં. તમે જોતા રહો એન્ડ સુધી બ્લોગ્સને. કયા પરિવારને આપવાની છે કટ્ટું શેમાં મેળશું એમને? ચલો તો ઈશા તું વચ્ચે આવી જાઉં, લઈ લો. રેડી? આ બીજું તો એક તો આ બાજુ હા કીટ આપવાની છે. ત્યાં આવી ગયા છીએ કરિયાણાની કીટ લઈને. તમે પરિવારને જોઈ રહ્યા છો એમનું ઘરની પરિસ્થિતિ. જેમ કે ચલો તમને બતાવું. રહેવા માટે પોતાની જમીન છે. આ જમીન તો તમારી પોતાની જ છે. જમીન પોતાની છે પણ સાવ પરિવાર વિક્ષ અને માસૂમ 2 બાળકો જોઈ રહ્યા છો. તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે અને રહેવા માટે છાપરું છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે તેમના ઘરની. આપણે અંદર જઈને જોઈએ. ચલો. શું નામ છે બેટા તારું? હે ગુડી, શું નામ છે? કિસ્મત. અરે વાહ, કિસ્મત ભણવા જાય છે કે શું કરે બેટા? તો ઘરે રહે છે. વાહ. અને તારું નામ શું બેટા? અનિતા. હે અનિતા. હા, 2 દીકરીઓ છે. અને તમારું નામ મોટા ભાઈ? બાબુભાઈ. શું કામકાજ કરો છો? મજૂરી. છૂટક મજૂરી. આ 2 બાળકોનું તમે ધ્યાન રાખો છો ને બધી જવાબદારી. રહેવા માટે ઘર નથી? એમની પરિસ્થિતિ બાબુભાઈની જોઈએ આપણે. ચાલો આપણે ઘરમાં પણ જઈને જોઈએ. તેમની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. બાળકો કેટલા બધા ખુશ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો. કરિયાણાની કીટ લાવ્યા હતા જો. અને આ એમને ઘર છે. જો કેવી ઘરમાં તો છાપરું છે અને આવી પોઝિશનમાં રહે છે. તમે જોઈ રહ્યા છો. બહુ જ ગંભીર. જો તમે જોઈ રહ્યા છો
તો મિત્રો ખરેખર આ પરિવારને ઘર બનાવવાની જરૂર છે, પણ પરિસ્થિતિ ઘણી બધી નબળી છે, એટલે કદાચ એમના માટે કોઈ શક્ય નથી. એમને મકાન બનાવવું બહુ મુશ્કેલી બાબત છે. આપણે વિચારીએ બધા સાથે મળીને કે આ કંઈક ડિસિઝન કરીશું. તો તમે જોઈ રહ્યા છો આ એમનું ઘર છે, રહેવા માટે ઘર નથી. 2 દીકરીઓ છે, પપ્પા છે. પપ્પા મજૂરી કરે છે અને દીકરીનું ધ્યાન રાખે છે, અને આ એમની જે હાલની પોઝિશન છે આ છે. તો મિત્રો આપણે આપીશું હવે પરિવારને કીટ, અને આ કીટ ગાંધીનગરથી બજાજ શોરૂમના માલિક એટલે કે દીપકભાઈ સાહેબ તેમને મોકલાવી છે, અને તેમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે આવા જરૂરિયાતમંદના વ્યક્તિને મદદ કરી છે. તે બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. તો આપણે આપી હવે કરિયાણા. તો મિત્રો હવે આપણે આ પરિવારને આપીએ કરિયાણાની કીટ, અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દીપકભાઈ સાહેબ ગાંધીનગરથી બજાજ શોરૂમના માલિક. તેમને 3000 રૂપિયાની કરિયાણાની કીટ મોકલાઈ છે. તો આપણે આપીએ પરિવારને કરિયાણાની કીટ. ઘઉં ને બધું સાથે લાયા છીએ. ઘઉંનું કટ્ટું છે, પછી 5 લીટર તેલનું બધું. હા, કારણ કે પરિવારને લગભગ 3 મહિના સુધી ચાલશે કરિયાણાની કીટ. તો મિત્રો જોતા રહો એન્ડ સુધી બ્લોગ. તો મિત્રો આ 5 કિલો તેલ અને 1 કિલો ચા, પછી 1 કિલો મરચું અને 250 ગ્રામ લસણ, 2.5 કિલો ખાંડ. અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, કારણ કે પરિવારને ઘણી બધી જરૂરિયાત વાળો પરિવાર છે. તમે જોઈ રહ્યા છો 2 ઢીંગલીઓ અને 2.5 કિલો દાળ મગની, 2.5 કિલો તુવેરની દાળ, હળદર 200 ગ્રામ અને ગરમ મસાલા 2.5 કિલો, અને 26 કિલો ઘઉંનું કટ્ટું. અને બીજા નંબરમાં તમે જોઈ રહ્યા છો સાબુ નાહવા માટે 6, અને કપડાં ધોવા માટે 6 સાબુ. તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દીપકભાઈ સાહેબ ગાંધીનગરથી બજાજ શોરૂમના માલિક. તેમને આ કરિયાણાની કીટ પરિવાર માટે મોકલાઈ છે, તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દરેક ફેસબુક મારા ફ્રેન્ડ છે, એમને આપને વિનંતી છે કે આવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિ હોય એમને સપોર્ટ કરજો. તમારા આજુબાજુ વિસ્તારની અંદર પણ કોઈ આવો પરિવાર હોય તો તમે પણ જાતે ખુદ સપોર્ટ કરજો. આવો મારો સંદેશ છે. જય માતાજી. તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દરેક ફેસબુક મારા ફ્રેન્ડ છે, એમને આપને વિનંતી છે કે આવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિ હોય એમને સપોર્ટ કરજો. તમારા આજુબાજુ વિસ્તારની અંદર પણ કોઈ આવો પરિવાર હોય તો તમે પણ જાતે ખુદ સપોર્ટ કરજો. આવો મારો સંદેશ છે. જય માતાજી.